નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. હિંમતનગરના મહેતાપુરા વિસ્તારમાં આજે સવારે અચાનક જ બે કારમાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. મહેતાપુરા ઈડર માર્ગ ઉપર આવેલા ગેરેજમાં આ કાર પાર્ક કરવામાં આવી હતી. ત્યારે વહેલી સવારે અચાનક જ આ બંને કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી. પ્રથમ તો સ્થાનિક લોકોએ પાણીનો છંટકાવ કરીને આગને ઓલવવાના પ્રયાસો કર્યા હતા અને આ અંગેની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરના લાશ્કરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જો કે આ રિપેરિંગમાં આવેલી કાર જે ગેરેજમાં પાર્ક હતી ત્યાં અચાનક આગ લાગવાનું કારણ અકબંધ રહેવા પામ્યું છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.